એ સમયે રાત હતી. ગરમી હોવા છતાં રાત્રે થોડી ઠંડી હવા લાગતી હતી. એટલે હું ફરવા નીકળ્યો. હું મારા મિત્ર જયેશને મળવા માત્ર 1 દિવસ પહેલાં શાંતિનગરમાં આવ્યો હતો. મને આ નાનું ગામ ખૂબ ગમતું હતું. હું ગલીમાં ચાલતો હતો ત્યારે અચાનક મને અંધારામાં કંઈક ચમકતું દેખાયું. ચાંદનીમાં બધું સ્પષ્ટ દેખાતું ન હતું, પણ હું તે ચમક તરફ આકર્ષાયો. હું કુદરતી રીતે જિજ્ઞાસુ હતો અને દરેક વસ્તુ વિશે જાણવા માંગતો હતો. આજે તો હું ફ્રી પણ હતો અને શાંતિનગરની દરેક ખૂણે ફરવા માંગતો હતો. મને પાછળ જવાની કોઈ જલ્દી ન હતી, એટલે હું તે તરફ વધ્યો. થોડું નજીક ગયો તો મને સ્પષ્ટ દેખાયું અને હું ચોંકી ગયો. તે એક ચાંદીનો વાસણ હતો અને એક સ્ત્રી એમાં ગધેડીનું દૂધ દોઈ રહી હતી. એ જગ્યા ઘરોથી થોડું દૂર હતું. ત્યાં કેટલીક ગધેડીઓ બાંધેલી હતી, પરંતુ જે વાતથી હું ચોંકી ગયો તે હતું કે ત્યાં કોઈ રોશની ન હતી. એવું લાગતું હતું કે તે સ્ત્રી છુપાઈને ત્યાં બેઠી છે. કદાચ તે ગધેડી તેની પોતાની હતી અથવા કોઈ બીજાની. હું ખૂબ શાંતિથી તેને જોઈ રહ્યો હતો. આ વિસ્તાર મારો ન હતો, એટલે મેં આગળ વધીને કંઈક કરવાને બદલે થોડી પરિસ્થિતિ જોઈ અને પાછો વળી ગયો. પરંતુ ત્યારે જ તે સ્ત્રીએ માથું ઊંચું કર્યું અને તેની નજર મારા પર પડી. તેણે નારાજગીથી પોતાનો ચહેરો છુપાવી લીધો. હું શરમાઈ ગયો. નિશ્ચિંતપણે તેને મારું ત્યાં આવું ગમ્યું ન હતું. હું પાછો વળ્યો, પરંતુ મારા મગજમાં સવાલો ઉઠવા લાગ્યા કે તે સ્ત્રી ગધેડાનું દૂધ વાસણોમાં કેમ લઈ રહી હતી? પછી તેણે કોઈ રોશની પણ ચલાવી ન હતી અને અંધારામાં બેઠી હતી. તેનો અંદાજ મને વિચારમાં ડૂબાડી દીધો. હું થોડું આગળ જઈને રોકાયો અને દૂરથી તે તરફ જોવા લાગ્યો. દ્રશ્ય સ્પષ્ટ ન હતું, પરંતુ વાસણની ચમક હજુ પણ દેખાતી હતી. થોડીવાર પછી તે સ્ત્રી ઉઠી અને દૂધથી ભરેલું વાસણ ઉઠાવી આગળ વધી ગઈ. મારે તો પાછળ જવું જોઈતું હતું, પરંતુ હું તે સ્ત્રીથી થોડું અંતર રાખીને તેની પાછળ એક ગલીમાં ગયો અને તે ગલીના અંતે તે સ્ત્રી એક ઘરનો દરવાજો ખોલીને અંદર ગઈ. ઘર નાનું હતું, પરંતુ સારી સ્થિતિમાં હતું. પરંતુ દરવાજો ખૂબ જ જર્જર હતો અને જૂનો હતો. હું ત્યાં દરવાજા પાસે જ રોકાયો. મારા માટે નિર્ણય લેવા મુશ્કેલ થઈ રહ્યો હતો કે મને પાછા જવું જોઈએ કે પછી આ મામલાને અંત સુધી જાણવો જોઈએ. મને જાણે કે વાસણમાં ગધેડીનું દૂધ નાખવું અજીબ લાગતું હતું. તે સ્ત્રી ત્યાં એક ગલીમાં ગઈ અને તે ગલીના અંતે જ તે સ્ત્રી એક ઘરનો દરવાજો ખોલીને અંદર ચાલી ગઈ. ઘર નાનું હતું, પરંતુ સારી સ્થિતિમાં હતું. પહેલાં તો દરવાજો ખૂબ જ જડ હતો અને જૂનો હતો. હું ત્યાં જ દરવાજા પાસે રોકાયો. મારા માટે નિર્ણય લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો કે મને પાછા જવું જોઈએ કે પછી આ મામલાના અંત સુધી જોવું જોઈએ. મને ન સમજાયું કે તે સ્ત્રી ગધેડીનું દૂધ વાસણોમાં કેમ લઈ જતી હતી. એટલે મેં થોડીવાર વિચાર કરીને ફરી દરવાજા પાસે પહોંચ્યો. તે લાકડાનો ખૂબ જ જૂનો દરવાજો હતો, એટલે તેમાં અહીં ત્યાં મોટા મોટા છિદ્રો હતા. મેં એક છિદ્ર પર આંખ રાખીને દરવાજા અંદર જોયું તો સામે પીળી રોશનીમાં તે સ્ત્રી તે વાસણ ચૂલા પર મૂકીને આંખ ચલાવી રહી હતી. હું આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હતો. તે સ્ત્રી આગ ચલાવીને તે વાસણમાં ચાની પત્તી અને ખાંડ નાખી. હું હેરાન થઈ ગયો કે તે ગધેડીના દૂધની ચા બનાવી રહી છે. મારા માટે માનવું મુશ્કેલ થઈ ગયું. હું આસપાસનો હોશ ભૂલી ગયો હતો. હું એ પણ ભૂલી ગયો કે મારા મોડું થવાથી કદાચ મારો મિત્ર ચિંતિત થશે. મને તો એ જાણવું હતું કે તે સ્ત્રી ચા કોના માટે બનાવી રહી હતી. તે સ્ત્રીએ ચા તૈયાર કરતી વખતે પાછું વળીને રૂમના બંધ દરવાજા તરફ જોયું અને પછી પોતાની ચાદરમાં છુપાયેલી સફેદ પડીકું કાઢી અને તેમાંથી થોડો સફેદ પાવડર ચામાં નાખ્યો. હું તે સફેદ પાવડર જોઈને હેરાન થઈ ગયો, પણ હજુ પણ તે સ્ત્રીની હરકતો સમજવાની કોશિશ જ કરી રહ્યો હતો કે તેણે ઉકળતી ચામાં થોડીવાર ચમચી હલાવી, પછી આગ બુઝાવી અને પછી એક થાળીમાં ઊંઘી રાખેલા કપ સીધા કરીને તે કોઈને બોલાવા લાગી. થોડીવાર પછી મારી આંખો ફાટી ગઈ, કારણ કે કમરાનો દરવાજો ખોલીને 7 યુવાન છોકરીઓ બહાર આવી. તે છોકરીઓ એટલી સુંદર હતી કે મને લાગ્યું કે પરીઓ ધરતી પર ઉતરી આવી છે. રૂમમાંથી નીકળીને તેઓએ ઘરમાં પડેલી એક નાની ચટાઈ પર બેસી ગઈ. ઓછી રોશનીમાં પણ તેમના ચહેરા સફેદ દૂધ જેવા ચમકી રહ્યા હતા.
હું એક નજરે તેમને જોઈ રહ્યો હતો ત્યારે અચાનક મને જોરદાર ઝટકો લાગ્યો જ્યારે તે સ્ત્રીએ ચા નાખીને છોકરીઓ સામે રાખી દીધી અને છોકરીઓએ ચૂપચાપ તે કપ ઉઠાવીને હોઠ પર લગાવી લીધા. હું હેરાન થઈને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે સ્ત્રીના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે સાતો તેની દીકરીઓ છે, કારણ કે નકશા અને રંગત બધીની એક જેવી મળતી હતી. પરંતુ તે પોતાની જ દીકરીઓને ગધેડીનું દૂધની ચા કેમ બનાવીને પીવડાવી રહી હતી? તે છોકરીઓ ચા પી રહી હતી અને મને અફસોસ થયો કે કદાચ તે સ્ત્રીએ તે ચામાં કંઈક મિશ્રણ કરીને પોતાની દીકરીઓને આપ્યું હશે. હું કંઈ કરી શકતો ન હતો એટલે સીધો થઈને પાછો વળીને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે હું મારા મિત્રના ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે મારો મિત્ર મારી શોધમાં નીકળી ગયો હતો. તેની પત્નીએ કહ્યું કે તેને ડર હતો કે કદાચ અજાણ્યા રસ્તાઓને કારણે હું રસ્તો ભૂલી જાઉં. મારા મિત્રની પત્નીએ તેનો ફોન કરીને મારું પાછું આવ્યું હોવાનું જણાવ્યું તો તેણે રાહતનો શ્વાસ લીધો અને કોલ કાપી નાખ્યો. હું પલંગ પર એકલો પડ્યો કરવટ બદલતો રહ્યો. બેચેનીથી મને ઊંઘ આવતી ન હતી. તે સ્ત્રીની હરકતોએ મને બેચેન કરી દીધો હતો. મને લાગતું હતું કે હું તે ઘરમાં જાઉં અને છોકરીઓને તે સ્ત્રીના કામ વિશે જણાવું જે કદાચ ઘણા સમયથી આવું કરી રહી હતી. મારા મિત્રને વધારે સમય ન લાગ્યો. તે ટૂંક સમયમાં પાછો આવ્યો. અમે બંને થોડીવાર બેસીને વાતો કરતા રહ્યા. પછી મિત્ર સૂવા ગયો અને હું પલંગ પર કરવટ બદલતો રહ્યો. ઊંઘ ન આવી એટલે અચાનક હું ઉઠી ગયો અને ઘરમાંથી બહાર નીકળી ગયો. હું સીધો તે ઘર તરફ ગયો. હું હવે બેસી ન શકતો હતો. મારી જિજ્ઞાસા ત્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી કે જ્યાં સુધી હું આ ઘર વિશે વધુ જાણી ન લઉં. હું આ ઘરની નજીક પહોંચ્યો ત્યારે જોયું કે એ સ્ત્રી 7 ગધેડીઓને લઈને પોતાના ઘરમાં જઈ રહી હતી. હું આ જોઈને થંભી ગયો અને ઘરથી થોડે દૂર રહીને એ સ્ત્રીના અંદર જવાની રાહ જોવા લાગ્યો. તેણે ગધેડાઓને ઘરમાં લઈ જઈને ઘરનો દરવાજો બંધ કરી દીધો. મેં ઝડપથી આગળ વધીને આ ઘરના દરવાજામાંથી અંદર જોયું તો તે 7 છોકરીઓ ચટાઈ પર સૂઈ રહી હતી. એ સ્ત્રી ગધેડાઓને પણ ચટાઈની નજીક લઈ ગઈ. હું આ જોઈ રહ્યો હતો કે અચાનક મારો પગ દરવાજા પર અથડાયો અને તે ઝરઝર દરવાજો જોરથી હલ્યો. આ અવાજ સાંભળીને તે સ્ત્રી ડરીને દરવાજા તરફ જોયું તો તેનો ચહેરો લાલ ચટક થઈ ગયો, જાણે કે તે ઝડપાઈ ગઈ હોય. તે ગધેડાઓને છોડીને હરબરાટ દરવાજા તરફ ફરી ત્યારે હું ઝડપથી ત્યાંથી હટી ગયો અને ઝડપથી પાછો આવી ગયો. મારી આ અણગમતી હરકતથી હું શરમાઈને મારા મિત્રના ઘરે પહોંચી ગયો. મને ડર હતો કે સ્ત્રી બહાર નીકળીને ગલીનું નિરીક્ષણ કરશે તો મને જોઈને ચોંકી જશે. એક કારણ એ પણ હતું કે આજે હું તેની નજરમાં આવી જાઉં તો કદાચ વાતની ઊંડા પર સુધી પહોંચતા પહેલા તે સ્ત્રી સાવધાન થઈ જાય અને હું ક્યારેય એ રહસ્ય જાણી ન શકું કે તે સ્ત્રી રાત્રે તે 7 ગધેડાઓને પોતાના ઘરમાં કેમ લઈ જતી હતી. જ્યારે હું પાછો મિત્રના ઘરે આવીને પલંગ પર લંબાયો ત્યારે મારું દિલ ખૂબ જ ધબકતું હતું અને શરીર પરસેવે લથપથ થઈ ગયું હતું. મારું મગજ ગૂંચવાયેલું હતું. મને તે સ્ત્રીની શંકાસ્પદ હરકતો યાદ આવી રહી હતી. તે ગધેડીનું દૂધ દોઈને તેમાં કંઈક મિશ્રણ કરીને ચા બનાવીને દીકરીઓને પીવડાવતી હતી. એ તો હજુ સુધી એ મારા માટે એક રહસ્ય હતું. તે ઉપરાંત રાત્રે તે 7 ગધેડાઓને ઘરમાં લઈ જવાની હજી હરકત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. મારું મગજ એટલું ગૂંચવાયેલું હતું કે મને લાગ્યું કે હું હમણાં જઈને તે સ્ત્રીને પૂછું કે તે પોતાની એટલી સુંદર દીકરીઓ સાથે શું કરતી રહે છે. મારા મગજમાં શંકા ઉદ્ભવી રહી હતી. જો કે મારું તે લોકો સાથે કોઈ લેવા દેવાનું ન હતું અને હું આ નગરમાં મહેમાન હતો. મને જલ્દી પાછા જવું હતું, પરંતુ મારી જિજ્ઞાસા મને શાંત ન બેસવા દેતી હતી. આગલા દિવસે મિત્રએ મને કહ્યું કે ચાલો તમને શહેરમાં લઈ જાઉં. તમે શહેરનું બજાર જુઓ જે ખૂબ પ્રખ્યાત છે. હું મિત્ર સાથે બજાર ગયો. આખો દિવસ શહેરની ગલીઓ અને બજારમાં ફરતા રહ્યા. હું એટલો મસ્ત થઈ ગયો કે થોડા સમય માટે મારા મગજમાંથી રાતનું તે દ્રશ્ય અને તે રહસ્યમય દ્રશ્યો ભૂલી ગયો. પરંતુ જ્યારે હું રાત્રે પાછો આવ્યો
ત્યારે મારા મિત્રના ઘરવાળી ગલીમાં દાખલ થતાની સાથે જ મને સામેની તે ગલી નજર આવી અને મારા મગજમાં તે બધું તાજું થઈ ગયું. મેં મિત્રને કહ્યું કે તમે ઘરે જાઓ, હું થોડી વાર વોક માટે જાઉં છું. પરંતુ મારો મિત્ર મને ઘૂરવા લાગ્યો અને બોલ્યો કે આખરે એવી કઈ ચાલાકી છેલ્લા 2 દિવસથી તમે કરી રહ્યા છો. પછી તેણે મને ઠપકો આપતા કહ્યું કે લાગે છે કે તમને ક્યાંક દિલ લાગી ગયું છે, એટલે તમને મારા ઘરે શાંતિ નથી મળી રહી. હું શરમાઈ ગયો અને તેને કહ્યું એવું કંઈ નથી, હું ખરેખર ચાલવા માંગતો હતો. હું મારા મિત્રને ટાળવા માટે તેની સાથે ઘરે ચાલ્યો ગયો અને તેને કહ્યું કે તમારા ઘરનો આ નાનો વિસ્તાર ખૂબ જ સારો છે. અહીં રાત્રે જે હળવી ઠંડી હવા ચાલે છે તે મને ખૂબ ગમે છે. મારો મિત્ર ખુશ થઈ ગયો અને બોલ્યો કે મને ખુશી છે કે તમને અહીં આવીને સારું લાગ્યું, નહીં તો તમે બોલવા પણ ન આવતા હતા. હું હસી પડ્યો. અમે બંને બાળપણના મિત્રો હતા. મારો મિત્ર કમાણી માટે નાની ઉંમરે શહેર આવી ગયો હતો, પરંતુ પછી અહીં મહેનત કરીને તેણે એક મોટી દુકાન બનાવી લીધી હતી અને હવે તે પોતાની પત્ની સાથે અહીં રહેતો હતો. તેના લગ્નને બહુ મુશ્કેલીથી 1.5 વર્ષ થયા હતા. તે છેલ્લા કેટલાક વર્ષોથી મને સતત જીદ કરી રહ્યો હતો કે હું તેને મળવા અમદાવાદ આવું. મારા માટે ખર્ચ કરીને બીજા શહેરમાં જવું મુશ્કેલ નહોતું, પરંતુ હું નોકરીના કારણેથી વ્યસ્ત હતો. પરંતુ મારા મિત્રની બહુ જીદ પર હું હવે 20 દિવસની રજા લઈને આવ્યો હતો અને બીજા દિવસે મેં તે રહસ્યમય સ્ત્રીને જોઈ લીધી હતી. મને ખબર હતી કે હવે મારા 20 દિવસ એ જ રહસ્ય જાણવામાં લાગી જશે. મારો મિત્ર ઠીક કહી રહ્યો હતો કે હવે તેના ઘરમાં મને શાંતિ નથી મળી. મિત્ર સાથે થોડી વાતો કર્યા પછી જ્યારે તે સૂવા ગયો ત્યારે મેં પણ આજે એ જ રીતે થોડી વાર રાહ જોઈ અને પછી ઉઠીને ઝડપથી ઘરમાંથી નીકળી ગયો. આજે મને વધારે સમય ન હતો થયો અને હજુ પણ ઘણો સમય હતો, એટલે જ્યારે હું તે ગલીમાં પહોંચ્યો ત્યારે એ જ દરવાજામાંથી અંદર જોતા મેં જોયું કે તે સ્ત્રી આજે પણ એ જ રીતે ચા બનાવી રહી હતી અને તેનો અવાજ સાંભળીને 7 છોકરીઓ બહાર નીકળીને ચટાઈ પર બેસી ગઈ હતી. છોકરીઓનો નિર્મળ સૌંદર્ય વહેલા દિવસની જેમ આજે પણ મારું દિલ ધડકાવતું હતું. મેં આટલો સંપૂર્ણ સૌંદર્ય મારા જીવનમાં ક્યારેય જોયું ન હતું. તે બધી લાંબી, નાજુક અને સુંદર છોકરીઓ હતી, પરંતુ તેમને જોતા અચાનક મને રાતનું દ્રશ્ય યાદ આવ્યું જ્યારે તે સ્ત્રી ઘરમાં 7 ગધેડાઓ લાવી હતી. આજે રાતે હું સામે જોતો રહ્યો. મેં નક્કી કર્યું હતું કે હું અહીંથી હટીશ નહીં. આ વખતે મેં સાવચેતી રાખી કે દરવાજાથી થોડું દૂર ઊભો રહું, પરંતુ છતાં તે સ્ત્રી થોડી ડરી ગઈ હતી. તેમ વારંવાર દરવાજા તરફ જોતી હતી. મેં તે દિવસની હરકતથી તે ડરી ગઈ હતી. છોકરીઓએ ચા પી લીધી એટલે તેઓ ત્યાં જ નીચે પથારી કરીને સૂઈ ગઈ. સ્ત્રી ઉઠીને વાસણો ધોઈ અને પછી તે પણ તેમની સાથે સૂઈ ગઈ. તે બધા મસ્તીથી સૂઈ ગયા હતા. મને બેચેની થવા લાગી. મારા માટે ત્યાં વધુ સમય ઊભું રહેવું મુશ્કેલ થઈ ગયું. આખો દિવસ બજારમાં ફરવાથી હવે હું ખૂબ થાકી ગયો હતો અને તેમને સૂતા જોઈને મને સમજાયું કે આજે હું સમય કરતાં થોડો વહેલો આવી ગયો છું. હું નિરાશ થઈને ઘરે પાછો ગયો અને પલંગ પર પડતાની સાથે જ ઊંઘમાં જતો રહ્યો. આગલા દિવસે સવારે પૂજા કર્યા પછી મારા મિત્રને કોઈ કામ હતું. તે મને જણાવીને ચાલ્યો ગયો. જ્યારે હું ગલીઓમાં ફરતો હતો તે જ ઘર આગળ પહોંચી ગયો. સવારનો સમય હતો. મને જિજ્ઞાસા હતી કે હું આ ઘરમાં જઈને જોઉં. મેં દરવાજાના છિદ્રમાંથી જોયું તો સામે જોઈને હું ચોંકી ગયો. સામે ચટાઈ પર આધેડધડ રીતે તે 7 છોકરીઓ સૂતી હતી અને તે ગધેડા પર ત્યાં જમીન પર બેસીને ઊંઘતા હતા. તે સ્ત્રી ઘરની સાફ સફાઈ કરી રહી હતી. પછી તેણે દીકરીઓને હલાવીને જગાડી અને આંખો મીચીને કંઈક બોલવા લાગી. તે છોકરીઓ જાગીને તે ચટાઈ પરથી ઉઠી ત્યારે મેં જોયું કે તેઓ ખૂબ થાકી ગઈ હતી અને તેના ચહેરા પર થાકના નિશાન દેખાતા હતા. તેવું લાગતું હતું કે તેમના માટે ચાલવું પણ મુશ્કેલ હતું. તેઓ રૂમમાં ચાલી ગઈને દરવાજો બંધ કરી લીધો. સ્ત્રી ગધેડાની દોરી ખોલીને ખેંચતી હતી અને તેમને પોતાની સાથે ઘરના દરવાજા તરફ લઈ ગઈ.
હું ઝડપથી પાછળ થઈ ગયો અને પછી ત્યાંથી પાછો ફર્યો. મગજમાં તે છોકરીઓની થાકી ગયેલી હાલત ઘૂમી રહી હતી. એવું પણ ન હોઈ શકે કે તેમની તબિયત અચાનક બગડી ગઈ હોય, કારણ કે મેં રાતે જોયું હતું કે તેઓ ચમકતા ચહેરા સાથે બેસીને વાતો કરી રહી હતી. પરંતુ સવારે ઉઠીને ચહેરા પર થાક છવાઈ જવો, એવું લાગતું હતું કે રાતે મજૂરી કરીને આવી હોય. હું આખો દિવસ ઘરમાં બેસીને વિચારતો રહ્યો. પછી મેં મારા મિત્રની પત્નીને પૂછ્યું કે આસપાસના લોકો કયો વ્યવસાય કરે છે. તેણે કહ્યું કે અહીં બધા ગરીબ લોકો રહે છે. કેટલાકની આપણી જેમ દુકાન છે, અથવા પછી કેટલાક લોકો પશુઓ પાળીને દૂધ વગેરે વેચે છે. અને થોડે દૂર એક જગ્યાએ જ્યાં ઘણા બધા વૃક્ષો છે અને નાનું જંગલ છે, કેટલાક લોકો ત્યાંથી લાકડા કાપીને શહેરમાં જઈને વેચે છે. આમ બધાનું ગુજરાન ચાલે છે. મેં કહ્યું કે તમારા આસપાસના લોકો સાથે તમારી મિત્રતા થઈ ગઈ છે? હું વાસ્તવમાં તે સ્ત્રી વિશે જાણવા માંગતો હતો. તેણે કહ્યું કે એકબીજાની ભાષા ન આવડતી હોવાથી હું વધારે કોઈને મળતી નથી, પરંતુ અહીંના લોકો ખૂબ સારા છે અને જ્યારે ક્યારેય કોઈને મળું ત્યારે ખૂબ સારી રીતે મળું છું અને ઈશારામાં હાલચાલ પણ પૂછી લઉં છું. પછી તેણે થોડી વિચાર કરીને કહ્યું કે સિવાય એક સ્ત્રીને, તે બધી વિધવા સ્ત્રીઓ છે થોડી કડવી સ્વભાવની અને પોતાના કામમાં વ્યસ્ત રહેતી હોય છે. હું જે ધ્યાનથી વાતો સાંભળતો હતો થંભી ગયો. તે સ્ત્રીની વાત કરતા બોલી કે અમારી ગલીની સામેવાળી ગલીમાં જે પહેલું ઘર છે તે ઘરમાં એક સ્ત્રી રહે છે. તે સ્ત્રી અવારનવાર ગલીમાં મળે તો પણ ન મળે, ન તો મળે છે અને ન તો વાત કરે છે. તે સ્ત્રીનું કામ કારોબાર કોઈને ખબર નથી. જેટલું ખબર છે કે તેની પાસે 7 ગધેડા અને 3 ગધેડીઓ છે, પણ તેણે ક્યારેય કોઈ કામ કરતી નથી જો. તે અવારનવાર ઘરનું રાશન લેવા માટે ઘરમાંથી બહાર નીકળતી રહે છે, પણ કોઈ કામ કરતી નથી. હું આ સાંભળીને ચોંકી ગયો અને બોલ્યો કે જો તે કોઈ કામ નથી કરતી તો પછી તેના ઘરનો ખર્ચ ચાલે છે કેવી રીતે? મારા મિત્રની પત્નીએ ખંભા ઊંચા કરીને કહ્યું કે મને પણ આ જ આશ્ચર્ય છે કે આખરે તે ખાય છે તો ક્યાંથી? પ્રાણીઓ પાળવાથી તો ઘરનો ખર્ચ નથી ચાલતો. હું વિચારમાં ગુમ થઈ ગયો. હવે મને સમજ આવી ગઈ કે તે સ્ત્રી રાત્રે ગધેડીનું દૂધ કેમ બનાવતી હતી. કદાચ તેની પાસે એટલા પૈસા નહોતા કે તે દૂધ ખરીદી શકે, પરંતુ તે તેના દૂધમાં તે સફેદ પાવડર મિલાવું અને રાતે ઘરમાં ગધેડા લઈ જાઉં મને સતત ખૂંચતું હતું. તે જ રાતે હું ફરીથી તે ઘરના બહાર પહોંચી ગયો. આજે હું થાક્યો પણ નહોતો અને વિચારીને આવ્યો હતો કે જ્યાં સુધી મામલાની ઊંડાઈ સુધી ન જાઉં ત્યાં સુધી હું અહીંથી તો હટીશ નહીં. તે સ્ત્રી ચા બનાવીને દીકરીઓને બોલાવી રહી હતી. તેણે આજે પણ ચા બનાવતી વખતે એ જ રીતે સફેદ પાવડર ચામાં નાખ્યો હતો અને તે જ રીતે સાવચેત નજરોથી વારંવાર દરવાજા તરફ જોતી હતી, જેમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે તે જે સફેદ પાવડર ચામાં નાખે છે તેનાથી તેની દીકરીઓ અજાણ હતી. પછી તેણે છોકરીઓને બોલાવી અને એ જ ક્રમમાં છોકરી બહાર આવીને બેસી ગઈ અને ચા પીવા લાગી. થોડીવારમાં તેઓ બધા જ તે જ રીતે ચટાઈ પર પથારી પર સૂઈને આરામ કરવા લાગ્યા. હું બહાર ગલીમાં ઊભો રહ્યો. લગભગ 1 કલાક પછી તે ઘરનો દરવાજો ખુલ્યો તો હું ચોંકીને દિવાલની પાછળ છુપાઈ ગયો. તે સ્ત્રી આસપાસની ગલીમાં સાવચેત નજરોથી જોતી આગળ વધી ગઈ. થોડીવાર પછી તે પાછી આવી ત્યારે તે 7 ગધેડા લઈને આવી હતી. તે ગધેડા લઈને તે પોતાના ઘરમાં દાખલ થઈ અને દરવાજો બંધ કરી દીધો. હું ઝડપથી દરવાજાની સામે જઈને ઊભો રહ્યો અને અંદર જોવા લાગ્યો. સામે તે છોકરીઓ ઉઠીને એક એક ગધેડાની દોડ પકડીને તેમની કમર પર હાથ ફેરવી રહી હતી. હું આ જોઈને હેરાન થઈ ગયો. પછી અચાનક તે સ્ત્રીએ ઉઠીને આંગણાની રોશની બુઝાવી દીધી. અંધારું થઈ જતા હું પાછળ હટી ગયો. થોડીવાર પછી તે 7 છોકરીઓ એક એક ગધેડો લઈને ઘરમાંથી નીકળી. હું એક બાજુ થઈને તેમને જોઈ રહ્યો હતો. પછી તે બધી ખૂબ સાચી રીતે ગધેડા પર સવાર થઈને આગળ વધી ગઈ. હું પણ તેમના પાછળ ચાલતો હતો. મને આશ્ચર્ય થતું હતું કે આ 7 છોકરીઓ ક્યાં જઈ રહી છે.
છોકરીઓ ચાલતા ચાલતા તે નાના જંગલમાં પહોંચી ગઈ, જેનો મારા મિત્રની પત્નીએ પણ ઉલ્લેખ કર્યો હતો. હું તેમનો પીછો કરતો હતો, પછી એક ઝાડની પાછળ છુપાઈ ગયો. તે છોકરીઓ તે નાના જંગલની વચ્ચે પહોંચી ગઈ અને પછી ગધેડાથી ઉતરી ગઈ. ગધેડાથી ઉતરીને તે 7 છોકરીઓએ આગળ જે કામ કર્યું તે મને દંગ કરી ગયું. મારો વિચાર પણ નહોતો કે જંગલમાં આવીને એકલી માટે તે છોકરીઓ આ કામ કરશે. હું જે કેટલા દિવસથી જિજ્ઞાસુ હતો કે આખરે તે સ્ત્રી અને તેની દીકરીઓ શું કામ કરે છે, હવે મને ખબર પડી ગઈ હતી. એ રાતે મેં જે નજારો જોયો તે મને આશ્ચર્યચકિત કરી દીધો હતો અને હું બેચેનીથી સામે ઊભેલી છોકરીઓને જોઈ રહ્યો હતો. હું થાકીને ત્યાં જ એક ઝાડની પાસે ટેક લગાવીને જમીન પર બેસી ગયો. હું માથું ઝુકાવીને એક જ વિચારમાં ડૂબી ગયો હતો કે શું તે સ્ત્રી જાણતી હતી તેની દીકરીઓએ આ કામ કરે છે. મને યાદ આવ્યું કે લાઇટ ઓફ કરીને તે સ્ત્રી સૂઈ ગઈ હતી, પરંતુ છોકરીઓ તેના સૂવા પછી ખૂબ શાંતિથી અને ગુપચુપ રીતે ગધેડા લઈને ઘરમાંથી નીકળી ગઈ હતી. હું તે છોકરીઓના શ્વાસ લેવાના અવાજો સાંભળી રહ્યો હતો. મને હવે સમજ આવી રહી હતી કે એ દિવસ સવારે ઘરમાં તે છોકરીઓ કેવા એટલી બીમાર થઈ અને થાકી ગઈ હતી. આખી રાત તે છોકરીઓ ત્યાં જ રહી અને હું પણ ત્યાં જ બેઠો રહ્યો. મને વારંવાર તે યુવતીઓ તરફ જોવામાં શરમ આવતી હતી, પરંતુ તેમના થાકથી ધબકતા શ્વાસ મારા કાનમાં ફરતા હતા. સવાર થવા લાગી ત્યારે ઉજાસ પહેલા જ તે છોકરીઓ થાકથી બેહાલ થઈને તે ગધેડા પર સવાર થઈને ઘર તરફ વળી ગઈ. આજે મારી જિજ્ઞાસા કાફી હદે પૂરી થઈ ગઈ હતી. મેં જોઈ લીધું હતું કે જંગલમાં આવીને તે છોકરીઓ રાતભર શું કરતી રહેતી હતી અને કેમ થાકી જતી હતી. એક સાથે બધા રહસ્યો ઉકેલાઈ ગયા હતા, પરંતુ હજુ પણ હું તેમના પાછળ ગયો અને જ્યારે તેઓ ઘરમાં ગઈ ત્યારે ઘરના દરવાજામાંથી અંદર જોવા લાગ્યો. હું માત્ર એ જાણવા માંગતો હતો કે શું તે સ્ત્રી આ વાતથી વાકેફ હતી કે નહીં. ત્યારે તે છોકરીઓએ ઘરમાં દાખલ થતાની સાથે જ ગધેડાને કતારમાં કમળાની સામે ઊભા રાખ્યા અને પોતે હાફતા ચટાઈ પર બનેલા પથારી પર પડી ગઈ. સ્ત્રી હજુ પણ મસ્તીથી ઊંઘતી હતી. થોડી વાર ઊભો રહીને તે છોકરીઓને જોતો રહ્યો અને પછી પાછો આવી ગયો. આખી રાત બહાર રહેવાને કારણે મારો પણ હવે થાકથી ખરાબ હાલત થઈ ગઈ હતી અને ઊંઘ પણ આંખોમાં પૂરી રીતે ભરાઈ ચૂકી હતી. હું મિત્રના ઘરે પહોંચ્યો અને પથારી પર લંબાઈને સૂઈ ગયો. સવારે ઉઠ્યો તો હું ચૂપચાપ બેઠો રહ્યો. મારો મિત્ર મારા સાથે દુનિયા જહાનની વાત કરતો રહ્યો, પરંતુ મેં તેને કોઈ જવાબ ન દીધો. આખરે મારો મિત્ર ઉઠીને પોતાના કામ પર જવાની તૈયારી કરવા લાગ્યો. જ્યારે તે દુકાન પર જવા લાગ્યો તો તેણે મને પણ સાથે ચાલવા કહ્યું. હું જે વિચારોમાં ગૂંચવાયેલો હતો તેના સાથે ચાલી પડ્યો. હું બજારના બિલકુલ મધ્યમાં આવેલી મારા મિત્રની દુકાન પર બેઠો હતો કે બપોરના સમયે મેં જોયું કે તે જ સ્ત્રી આ બજારમાં થોડે દૂર એક ખાલી જગ્યાએ ઊભી હતી. તે મોટા મોટા થેલામાં કોલસો ભરીને વેચવા આવી હતી. તે સ્ત્રી થોડીવાર ઊભી રહીને તે કોલસો વેચ્યો અને તે રકમથી દુકાનોમાંથી જરૂરિયાતોનો સામાન ખરીદવા લાગી. ત્યારે તેણે મારા મિત્રની દુકાન પર આવીને રાશન લેવા માટે મારા મિત્રને એક લિસ્ટ આપી દીધી. મારો મિત્ર તેનો સામાન થેલામાં ભરી રહ્યો હતો ત્યારે સામાનમાં રહેલો સફેદ પાવડર પર મારી નજરમાં આવ્યો તો હું થંભી ગયો. આ તે જ પાવડર હતો જે મેં તે સ્ત્રીને ચામાં નાખતી જોયો હતો. હું આશ્ચર્યથી મારા મિત્રને જોવા લાગ્યો, પરંતુ તે સ્ત્રીનો વિચાર કરીને ચૂપચાપ બેઠો રહ્યો, કારણ કે રાત્રે તે સ્ત્રીને જોયું હતું કે અંધારામાં હોવાથી તે મને ઓળખી શકી નહીં, પરંતુ હું તેને ઘણા દિવસોથી જોતો હતો માટે હું તેને ઓળખી ગયો. તે સ્ત્રી પોતાનો સામાન લઈને ત્યાંથી ચાલી ગઈ. તેના જતા રહ્યા પછી મારા મિત્રને કહ્યું કે આ અમારા મોહલ્લાની વિધવા સ્ત્રી છે, એકલી રહે છે. બિચારીની આગળ પાછળ કોઈ નથી, પરંતુ મહેનતુ સ્ત્રી છે. ખબર નથી કેવી રીતે લાકડા એકઠા કરીને કોલસો બનાવે છે અને પછી તેને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હું મારા મિત્રની વાત સાંભળીને આશ્ચર્યચકિત થયો.
મેં તેને કહ્યું કે એકલીથી શું અર્થ છે, તેના ઘરમાં કોઈ નથી? તો તેને કહ્યું કે ના, તે એકલી રહે છે, તેની આગળ પાછળ કોઈ નથી. હું થંભી ગયો. મેં તેના ઘરમાં 7 છોકરીઓ જોઈ હતી. જ્યારે તે કહી રહ્યો હતો કે આ સ્ત્રી એકલી રહે છે, ત્યારે મને યાદ આવ્યું કે તેની પત્નીએ પણ મને એ જ કહ્યું હતું કે તેમના મોહલ્લામાં રહેતી તે વિધવા સ્ત્રી એકલી રહે છે. ગૂંચવાઈ ગયો કે એક જ મોહલ્લામાં રહેતા હોવા છતાં તે લોકો કેવી રીતે આ વાતથી અજાણ હતા કે તે સ્ત્રીની 7 યુવાન છોકરીઓ હતી. પહેલા મેં વિચાર્યું કે મારા મિત્રને આ વાત જણાવી દો, પરંતુ પછી કંઈક વિચારીને હું ચૂપ થઈ ગયો અને આ વાત રહસ્ય જ રાખી. અને ત્યારે લાગ્યું કે કદાચ તે સ્ત્રીએ પોતાના મોહલ્લા વાળાઓ પાસેથી પોતાની દીકરીઓને છુપાવી રાખી હતી, એટલે લોકો અજાણ હતા. મેં મારા મિત્રને પૂછ્યું કે તું જે સફેદ પાવડર તે સ્ત્રીને આપ્યો હતો તે શું હતું? મારા મિત્રએ કહ્યું કે તે મિશ્રીનો પાવડર હતો. હું આશ્ચર્યચકિત થયો. મિશ્રી એક સફેદ મીઠો પથ્થર હોય છે, જેને પીસીને ખાણીની જગ્યાએ પણ વાપરી શકાય છે. હું એવું વિચારતો હતો કે કદાચ તે સ્ત્રી કોઈ નશો મિલાવતી હશે, પરંતુ તે તો ખાવાની વસ્તુએ ચામાં મિલાવતી હતી. હવે હું આશ્ચર્યચકિત થઈને શર્મિંદા પણ થયો હતો, કેમ કે મેં તે સ્ત્રી પર શંકા કરી હતી. પરંતુ આ સવાલ હજુ પણ રહ્યો કે ચામાં મિશ્રીનો પાવડર તે એટલો છુપાવીને કેમ નાખી હતી. તે દિવસે કંઈક એવું થયું કે હું તે સ્ત્રીના ઘરે પહોંચી ગયો. હું હજુ પણ ગૂંચવાયેલો હતો કે તે સ્ત્રીએ પોતાની દીકરીઓને બધા લોકોથી છુપાવીને રાખી હતી, અને તેની દીકરીઓ રાતના સમયે જંગલમાં જઈને લાકડા કાપીને ગધેડા પર લોડ કરીને પાછા આવીને તે લાકડાને રૂમમાં રાખીને સૂઈ જતી હતી. રાતોરાત ચૂપચાપ તે મજૂરી કરતી હતી અને બદલામાં તેઓ ને ગધેડીનું દૂધ પીવડાવતી હતી. હું તે સ્ત્રીના ઘરે પહોંચ્યો તો પોતે મને જોઈને ચોંકી ગઈ, અને જ્યારે તેણે મને હિન્દીમાં પૂછ્યું કે તમે કોણ છો અને અહીં વારંવાર કેમ આવો છો, ત્યારે હું હેરાન થઈ ગયો હતો. અને ત્યારે ખબર પડી કે તે બીજા દેશની સ્ત્રી હતી, જેનું લગ્ન અહીંના આપણા દેશના કોઈ માણસ સાથે થયા હતા. મારા વારંવાર આગ્રહ કરવા પર તે સ્ત્રીએ મને જણાવ્યું કે મારા પતિ મને દીકરીઓને જન્મ આપવાના ગુનામાં છોડી ગયા હતા. હું મારી યુવાન સુંદર છોકરીઓને જ્યાં પણ લઈ જતી, લોકો ખરાબ નજરે જોતા. આ જ કારણથી આ વિસ્તારમાં ઘર ખરીદ્યા પછી તેણે રાત્રિના અંધકારમાં પોતાની દીકરીઓને ત્યાં લાવી અને તેમને છુપાવી દીધી. પછી તે બોલી કે 7 દીકરીઓનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે, મને લોકો સામે તેમનો દેખાડવાનું મન નથી, અને થોડો ઘણો સામાન એકઠો કરીને તેમનું ખાવા પીવાનું ચલાવું છું, એટલે મજૂરીમાં દૂધ ખરીદવાને બદલે મારી દીકરીઓને અજાણી રાખીને ચૂપચાપ ગધેડાનું દૂધનું ચા પીવડાવું છું, અને મિશ્રીનો પાવડર માત્ર એટલા માટે નાખું છું કે ગધેડીના દૂધનો જે થોડો ઘણો અલગ સ્વાદ હોય છે તે મિશ્રીના કારણેથી તેમને અનુભવાય નહીં. તે સ્ત્રી મારા આગળ હાથ છોડીને લોવા લાગી અને બોલી કે ભગવાનના લીધે તમે કોઈને આ રહસ્ય ના જણાવજો કે મારી યુવાન સુંદર છોકરીઓ છે, અને કહ્યું કે હું અહીંથી ક્યાંક જઈ શકતી નથી, એટલા માટે હું લોકોને મળતી નથી કે કોઈ મારા ઘરમાં ન આવે. આખો દિવસ મારી દીકરીઓ આ નાના રૂમમાં બંધ રહે છે. બહુ મુશ્કેલીથી અમે આ રહસ્ય રાખ્યું છે, પરંતુ તેમ છતાં તમે અમારી સુધી પહોંચી ગયા. મેં શરમથી કહ્યું કે હું અહીં મહેમાન છું, હું કોઈને પણ તમારી દીકરીઓ વિશે નહીં કહું. મારી પ્રાર્થના છે કે તમારી દીકરીઓનું ખૂબ સારું ભવિષ્ય હોય. એવું કહીને હું ત્યાંથી ચાલ્યો ગયો. હવે મને શરમ આવી રહી હતી કે મેં એક નિર્દોષ છોકરીઓનો સતત પીછો કરીને તેમને ડરાવી દીધી હતી, અને એટલી મજબૂર કરી દીધી હતી કે આજે તે સ્ત્રી મને બધું જણાવીને મારા આગળ હાથ જોડવા મજબૂર થઈ ગઈ હતી. દિવસ પૂરા થતાં હું મારા શહેર પાછા જવા લાગ્યો તો અનિચ્છાએ એકવાર ફરીથી તે સ્ત્રી પાસે ગયો અને તેની પાસે મારા વર્તન માટે માફી માંગી. તેણે મને ખુલ્લા દિલથી માફ કરી દીધી અને હું પાછો આવી ગયો, પરંતુ મને આજ સુધી તે સુંદર છોકરીઓના ચહેરા ભૂલી શકાયા નથી, જેમનું નસીબ તેમની સુંદરતા કરતાં ઘણું ખરાબ હતું. તો મિત્રો, આશા રાખું છું કે આ વાર્તા તમને ગમી હશે. વાર્તા ગમી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો.
આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.